ડભોઈ તાલુકામાં આવેલું અને આસપાસના 32 ગામોમાંથી જીવાદોરી સમાન ઐતિહાસિક વઢવાણા તળાવમાં 70% પાણીનો જથ્થો આવતા જ આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। વહેલી સવારનો મનોહર અને સુંદર નજારો આજે માણવા માટે વઢવાણા તળાવ પર સહેલાણીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ખેડૂતોને રાહત, 32 ગામોના પશુ પક્ષીઓ અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતું આ વઢવાણા તળાવ ભરાતા જ ખેતી માટે મોટો ફાયદો થશે। ઐતિહાસિક મહત્વ જોઈએ તો વઢવાણા તળાવ ગાયકવાડી શાસન દરમિયાન આશરે 16 કિલોમીટરના વિસ્તારમાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા માટે બનાવવામાં આવ્યું હતું। તળાવમાં નવું પાણી આવતા સમગ્ર વિસ્તારનું પ્રાકૃતિક વાતાવરણ ખીલી ઉઠ્યું છે અને લોકો પરિવાર સાથે આ સુંદર નજારાની મજા માણી રહ્યા છે। અમે બહુ ટાઈમથી સાંભળ્યું હતું કે અહીંયા નજીકમાં ડભોઈ પાસે વઢવાણા તળાવ બહુ મોટું છે, તો આજે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા અને જોયું કે આટલું પાણી અમે પહેલી જ વાર જોયું અને આટલું મોટું તળાવ બી અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું। અમે આજે ફેમિલી સાથે આવ્યા હતા અને બાળકોને લઈને આવ્યા હતા અને અમારું ખૂબ ટાઈમ સરસ સ્પેન્ડ કર્યું અહીંયા બધાએ સાથે મળીને। તમે આયા કેવું લાગ્યું તમને? અમને બહુ સરસ લાગ્યું આજે અહીંયા આવીને, અને આટલું મોટું તળાવ, આટલું બધું પાણી અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું છે। છેલ્લા 15 દિવસથી જે વરસાદ નતો પડ્યો અને જે કોરું કાલીખમ તળાવ હતું, જે 2 દિવસથી ખૂબ સારો વરસાદ પડેલો છે, તે વઢવાણા તળાવ ખૂબ જોશથી ભરાઈ ગયું છે અને એના લીધે એ 23 ગામ અને 7-8 વસાહત, ટોટલ 30 ગામને ખેતી કરવા માટે સારો પાણી મળી રહ્યું છે। એટલે ખેડૂતો ખૂબ ખુશ થઈ ગયા છે અને તળાવ ખૂબ છલોછલ ભરાઈ ગયું છે અને અહીંયા સહેલાણીઓ બી દૂર દૂરથી જોવા માટે, તળાવનો નજારો લેવા માટે આવી ગયા છે। એટલે વરસાદ સારો પડી રહ્યો છે।